ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું તાપી જિલ્લા વલોડ ગામમાં આવેલું રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર. ચમત્કારિક છે આ ગણેશ મંદિર. મૂર્તિને તલવારનો ઘા મારતા લોહી નીકળ્યું હતું અને તેમાં ટાંકા લેવાયા હતા. હિન્દુ ધર્મમાં ગણેશજીનું ખૂબ જ મહત્વ છે અને મહાદેવ પુત્ર ગણેશજીને દરેક કાર્યની શરૂઆતમાં પ્રથમ યાદ કરીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે તાપી જિલ્લામાં વાલ્મીકી નદીના કાંઠે વસેલા વલોડ નગરમાં આવેલ પ્રાચીન ગણેશ મંદિરનું મહાત્મય ઘણું છે. જમણી સૂંઢવાળા રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર પંથકમાંથી ખૂબ જ મહત્વ ધરાવે છે. શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા ગણેશજી અહીં સાક્ષાત બિરાજમાન છે. કહેવાય છે કે આ વિસ્તારમાં વાલ્મીકી ઋષિએ તપ કર્યું હતું, જેથી અહીંથી વહેતી નદીને વાલ્મીકી નદી ઓળખવામાં આવે છે. અને અહીં 350 વર્ષો પહેલાં પેશચાઈ શાસન વખતનું ગણેશ મંદિર સ્થિત છે. દૂર દૂરથી દર્શન કરવા આવતા દર્શનાર્થીઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. 350 વર્ષ પહેલાં વલોડ નગરમાં દુકાળ પડવાને કારણે અસહ્ય ભૂખમરાને કારણે ગાયો મૃત્યુ પામતા તેના પ્રાયશ્ચિત રૂપે અહીં લક્ષ્મીનારાયણનું મંદિર બાંધવાનું બ્રાહ્મણોએ નક્કી કર્યું હતું, જેથી ગાયોના મૃત્યુ પાછળનું નિવારણ થઈ શકે. પરંતુ બ્રાહ્મણો મંદિર બાંધવા માટે આર્થિક રીતે અશક્ત હોવાથી તેઓ મૂંઝવાઈ રહ્યા હતા. તે સમયે દેસાઈ પરિવારની મહારાષ્ટ્રીય વહુએ મંદિર નિર્માણનો બધો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવતા બ્રાહ્મણો માની ગયા હતા. આ રીતે લક્ષ્મીનારાયણ ભગવાનની સાથે સાથે રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સૂંઢના ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે મોગલોએ પેશચા ઉપર ચઢાઈ કરી હતી. ત્યારે આ પ્રતિમાને મોગલોએ તલવારથી ઘા માર્યો હતો. તે સમયે મૂર્તિમાંથી લોહીની ધારાઓ વહેતા મોગલો ગભરાયા હતા અને મોગલોએ અહીં કંઈક ચમત્કારિક લાગતા તેઓ અહીંથી જતા રહ્યા હતા. કહેવાય છે કે અહીં ગાયો ચરાવતા કોઈ કુવાડે મૂર્તિમાંથી લોહી વહેતો જોઈ મૂર્તિને ટાંકા એટલે કે સ્ટીચ માર્યા હતા, જે આજે પણ આપણને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અહીં ગણેશજી સાક્ષાત બિરાજમાન હોવાની દૂર દૂરથી પગપાળા તેમજ મંગળવાર તેમજ અંગારકી ચોથના દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે. પેશચાઓના જમાનામાં પેશચાઓ ક્યારેય પણ ચઢાઈ કરવા જતા ત્યારે અહીં ડુંડાણા દેવના પ્રથમ દર્શન કરી આગળ જતા. આ મંદિરનું મહત્વ વિશે મોગલોને ખબર પડતા તેઓએ આ મંદિર પર હુમલો કરી પ્રતિમાને ખંડિત કરવાની કુચેષ્ટા કરી હતી. જો કે તેમાં તે સફળ થયા નહોતા. પંથકના લોકોમાં મંદિરમાં બિરાજમાન સાક્ષાત ગણેશજીના અનેક ચમત્કારો સાંભળવા મળે છે. ગણેશજીના આ પાવન ધામમાં ગણેશજી સાથે ઋષિ મુદ્રામાં ભગવાન શિવશંકર શિવલિંગ સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે. અહીં પ્રત્યેક વદ ચોથના દિવસે ગણેશ ઓચ્છવન મનાવવામાં આવે છે, જેમાં ઓચ્છવન નોંધાવેલા વ્યક્તિઓએ 3 થી 4 વર્ષ સુધી પોતાનો ક્રમ ક્યારે આવે તેની રાહ જોવી પડે છે. પેશચાઈ સરકાર વખતના લોકો પેશચાઈ પાઘડી પહેરતા હોવાથી પરંપરાગત પેશચાઈ પાઘડી ગણેશજીની પ્રતિમાને પહેરાવવામાં આવે છે. મુગલ બાદશાહ અકબરના દરબારી એવા અબુ ફઝલે ઈસવીસન 1596માં લખેલ આઈને અકબરીમાં વલોડનો ઉલ્લેખ કર્યો હતો. મરાઠા શાસનની પડતીની શરૂઆતના સમયમાં અને અંગ્રેજોની પધરામણી એટલે કે ઈસવીસન 1880માં વલોડ અને બારડોલી પરગણું અંગ્રેજોના તાબામાં આવ્યું હતું. અનેક વર્ષોની લીલી સૂકી અને ચડતી પડતીના સાક્ષી રહી ચૂકેલા વલોડનું પાઘડી ગણેશ મંદિર ભાવિક ભક્તોની મનની મનોકામના પૂરી કરે છે. કલકલ નાદ કરતી વહી જતી વાલ્મીકી નદીના કિનારે વસેલું વલોડ ગામ ખૂબ જ પ્રાચીન છે. વલોડ અથવા વટપલ્લી તરીકે
ઓળખાતો આ પ્રદેશ દંડકારણ્ય વનનો એક ભાગ હતો. વાલ્મીકી ઋષિના શિષ્યનો એક આશ્રમ ગણપતિ મંદિરના સામે નદી કિનારે આવેલા મહાદેવના મંદિરના નજીક હતો અને સામા કિનારાની નદીના પટમાં તેમની યજ્ઞદેવી હતી. વારંવાર નહાવા જતા અને ડૂબકી મારતા ઘણા તરવૈયાઓએ અહીં યજ્ઞદેવી હોવાનો અહેસાસ થતો હોવાનું કહેવાય છે. આ મંદિરમાં નિયમિત પૂજા અર્ચના થાય છે. રાત્રે ભગવાન ગણપતિની વિધિપૂર્વકની પૂજા કરી ચંદ્રોદય થયા પછી પ્રસાદ ધરાવતી મહાપ્રસાદ લેવાની પ્રણાલી છે. દર ચોથ કરી ચંદ્રોદય બાદ પ્રસાદ ભોજન લેનારા ઐચ્છવ્ય કહેવાય છે. ઉત્સવ કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભલોડ પધારે છે. ગણપતિ બાપ્પા મોરયા. આવી જ ધાર્મિક, આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.